હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? આપ ઓકે બધે મજામાં જોઈશો. જોવા આજે તો ઉત્તરાયણ છે તો મારા મામાને ઘરે આવ્યો છું ઉત્તરાયણ કરવા. જરા રોંઢાક ટુકડો થઈ ગયા હોય તો એમથી કાલતો રખડતા આવી. રખડવાનું ખાસ તો કાંઈ છે નહીં, ડુંગર છે. અત્યારે તો કોઈ એવું છે નહીં, ઝાડો બધે સુકાઈ ગયા. સોમાં હોય એટલે બહુ આ લીલું હોય, બહુ મજા આવે રખડવાની. તમને ધારમાંથી હમણાં બતાવું. જો મિત્રો, ધાર માથે આટા મારવા આવ્યા છીએ. ચોમાસું હોય એટલે આ બધું આ ખડ એટલું લીલું હોય એટલે મજા આવે. આ બાજુ હનુમાન દાદાનું મંદિર છે, જોઈ શકો છો. આગળ જાઓ તો રોડ આવી જાય. બહુ મસ્ત જગ્યા છે અહીંયા. પાછો આમ આગળ તરફ આવી જાય છે. વરસાદની તો મિત્રો એટલી મજા આવે ને એની વાત જ પૂછોમાં. કારણ કે ચોમાસાનો હું અહીંયા જ હોય. અત્યારે ઉત્તરાયણ કરવા આવ્યા છે, નાના કાંઈ એવું લાગતું નથી. પતંગ કોઈ ચકતી નથી, પવન વધારે છે. થોડી ઉડે. જો મિત્રો, આ એટલું જૂનું ગામ છે ને કે અહીંયા પોલો બારવટી કહેવાતો. હું તમને જ્યાં મકાન દેખાડું છું, તમને મકાન દેખાતું છે વિડીયોમાં, એમાં એક બારી છે. એ બારીથી ને જોતો કે આ ધારમાં જોતો કે જ્યાંની ધાર દેખાય ને એમાં બધું એનો હથિયાર છે, એનું હોનું છે, જે લૂંટનો માલ છે એ બધો એમાં હતાડેલો છે. અને પછી જો ત્યાંથી ને વાં બેસતો અને ત્યાંથી આમ બંદૂક મારતો છે. જો મિત્રો, કોઈ પોલો બારવટીઓ અહીંયા બેસીને બંદૂક મારતો. અહીંથી 1.5 કિલોમીટરનો ગેપ છે. ત્યાં જે વડલા હતા ને અહીંથી સીધું જ વડલાના થડમાં બંદૂક લાગતી. મિત્રો, આ વિડીયોની માધ્યમથી તમને જે ડુંગર દેખાડું છું એનું નામ છે પોલો ડુંગર. ને પોલો બારવટીઓ ન્યા જ બે હતો, એની બેઠક જ જૂની ન્યા છે. અને અહીંયા જે આવેલ છે એનું મકાન, તો તમને જે આ બતાવું છે એ અહીંયા એનું મકાન છે, બરાબર. આ એનું આખું ગામ છે, તમે જોઈ શકો છો મિત્રો.